નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા વિડિયોની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્નાર્થ અને નકાર વાક્ય જોયા. આજે આ વિડિયોની અંદર આપણે WH ક્વેશ્ચન જોવાના છે. ગયા વિડિયોમાં આપણે પ્રશ્નાર્થ નકારે જોયા હતા. આજે WH ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા કેટલાક આપણે તેના ઓળખજો શબ્દો જાણી લઈએ. ઓળખ, સૂચક શબ્દો, કીવર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો મોટે ભાગે વપરાતો એવો તમે જોયો હોય શબ્દ yesterday, once, ago, two days ago, in the past, the day, the day before, the day before, yesterday. ત્યારબાદ કોઈ સાલ આપેલું છે, જેમ કે અત્યારે 2020 છે. ઇન 2019 લાસ્ટ ડે, લાસ્ટ વીક, yesterday ગઈકાલ, once એકવાર, ago અગાઉ, 2 days ago બે દિવસ પહેલા, in the past ભૂતકાળમાં, the day before ગઈકાલે, the day before yesterday જેમ કે આજે વાત કરી આપણે કે આજે શનિવાર છે અને આપણે ગુરુવારની વાત કરી હોય તો ત્યારે આપણે આ શબ્દો વાપરી શકીએ the day before yesterday. in 2019 એટલે કે અગાઉના સાલ, અગાઉના વર્ષમાં. લાસ્ટ ડે ગયા દિવસે અથવા ગઈકાલે, લાસ્ટ વીક ગયા સપ્તાહમાં. અહીંયા લાસ્ટ ડે આપ્યું છે, લાસ્ટ વીક આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એન્ડિંગ પણ આવી શકે, લાસ્ટ યર પણ આવી શકે. આવા મોટે ભાગે ઓળખજો શબ્દો આપને સાદા ભૂતકાળના વાક્યોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, WH ક્વેશ્ચન માં આપણે જતા પહેલા સાતમા ધોરણમાં પણ તમે કરેલા જ છે, છતાં તેની થોડી પ્રાથમિક માહિતી મેળવી લઈએ. who, જો આપણે who વડે વાક્ય બનાવવું હોય તો વાક્યમાંથી આપણે કર્તા સ્થાન આપણે શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. એવી જ રીતે what, તો what વડે વાક્ય બનાવવું હોય તો વાક્યમાંથી આપણે કર્મસ્થાન દૂર કરીએ છીએ. એની રીતે when વડે વાક્ય બનાવવું હોય તો વાક્યમાંથી
આપણે સમય દર્શક એટલે કે સમય સૂચક શબ્દો દૂર કરીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વેર વડે વાક્ય બનાવતા હોય ત્યારે વાક્યમાંથી વેર વડે વાક્ય બનાવતા હોય ત્યારે વાક્યમાંથી સ્થળ સૂચક શબ્દો દૂર કરીએ છીએ. એવી જ રીતે વીજ વડે વાક્ય બનાવવું હોય તો વાક્યને આપણે કયો, કઈ, કેવું વડે પ્રશ્ન પૂછતા જે શબ્દ એટલે કે વિશેષણ મળે તેને આપણે દૂર કરીએ છીએ. વીજ વડે વાક્ય બનાવતી વખતે વાક્યમાં કયો, કઈ, ક્યું, કેવા પ્રશ્ન પૂછીએ જે શબ્દ મળે એટલે કે વિશેષણ મળે તેને આપણે દૂર કરીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો how many અને how much કેટલા કેટલી કેટલું આપણે પૂછવું હોય સંખ્યા દર્શક જાણવું હોય તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ how many. જેમ કે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે આપણે પૂછવું હોય તો આપણે એમ કે how many students. બરોબર. એ જ રીતે how much કેવી વાપરીએ કેટલું કે કેટલી મતલબ કે કોઈ જથ્થાનો આપણે પૂછવું હોય કે કોઈ પ્રવાહી વસ્તુનું માપ જાણવું હોય, પ્રમાણ જાણવું હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય શેના વડે બનાવીએ છીએ how much. और एक बार how many સંખ્યા કે સંખ્યા દર્શક શબ્દો જાણવા માટે how much પ્રવાહી વસ્તુ કે જથ્થા વિશે જાણવા માટે આપણે how much વાપરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલાક વાક્યો આપણે લઈએ છીએ અને એ વાક્યો માં અલગ અલગ આપણે who, what, where એ આપણે બનાવશું. they watched a movie. They watched a movie in the home. Yesterday. એવું જ વાક્ય બીજું લઈએ. સંજય wrote a poem in the classroom. Last day. Raj sang a song yesterday.
they went to Rajkot. લાસ્ટ ડે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચારે અલગ અલગ વાક્ય લીધા છે. હવે આપણે એને અલગ અલગ રીતે બનાવી છે. રાજવાળું વાક્ય આપણે who વડે બનાવીએ. They went to Rajkot last day. ચલો આપણે એને when વડે બનાવીએ. Sanjay wrote a poem in the classroom. એને આપણે where વડે બનાવીએ. અને they watched a movie in the home yesterday. તે વાક્ય આપણે છે એ આપણે what વડે બનાવીએ. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ વાક્ય એ ભૂતકાળના છે. એટલે દરેક વાક્યની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરીશું? did. પહેલું વાળું વાક્ય they watched a movie in the home yesterday. what વડે વાક્ય બનાવ્યું છે? તો what વડે વાક્ય બનાવતી વખતે સૌપ્રથમ તો આપણે એ નક્કી કરવાનું કે વાક્યમાંથી શું નીકળી જાય. અગાઉ આપણે જોયું કે ડબલ એક્સપ્રેશન બનાવતી વખતે વાક્યમાંથી આપણે કેવા કેવા શબ્દો દૂર કરીએ છીએ. હમણાં જોયું. અથવા તમને શું મળે વાક્યનો પ્રશ્ન પૂછો કે they watched a movie in the home yesterday. તેઓએ શું ઘરે જોયું? તેઓએ ઘરે ગઈકાલે શું જોયું? તો મૂવી. અ મૂવી વોટ વડે વાક્ય બનાવતી વખતે વાક્યમાંથી કર્મસ્થાન એટલે કે અ મૂવી નીકળી જાય. એવી જ રીતે સંજય વડે વાક્ય છે વેર વડે બનાવવું છે. તો પહેલા આપણે એ જોવાનું કે વાક્યમાંથી કેવા શબ્દોને આપણે દૂર કરીશું. વેર વડે બનાવવાનું છે તો વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દો એટલે કે in the classroom નીકળી જાય. ક્લાસરૂમ તો નીકળી જાય, હારે હારે in the, near the, on the જે કે શબ્દો આપેલા હોય એ પણ નીકળી જાય. Raj sang a song yesterday. who વડે બનાવવું છે તો who વડે વાક્ય બનાવતી વખતે વાક્યમાંથી આપણે કર્તા સ્થાનને આપણે દૂર કરીએ છીએ. તો અહીંયા who વડે જ્યારે વાક્ય બનાવીશું ત્યારે રાજને આપણે દૂર કરીશું. They went to Rajkot last day. when વડે બનાવીએ તો જ્યારે when વડે બનાવશું ત્યારે last day નીકળી જાય. તો અહીંયા પહેલા વાક્યની અંદર what વડે બનાવવું છે તો પહેલા what, બીજા નંબરે did, ત્રીજા નંબરે કર્તા સ્થાન એટલે કે અહીંયા સર્વનામ આપેલું છે they. what, did, they. હવે આપણે ખ્યાલ છે કે વાક્યમાં જ્યાં આપણે did વાપરીએ ત્યાં તેની સાથે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે અહીંયા what, did, they. અહીંયા watched માંથી આપણે શું કરીશું? watch. what did they watch? આ મૂવી નીકળી જાય. પાછળ in the home yesterday અને શબ્દ બધા અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્નની નિશાની. હવે સંજય વાળા વાક્યની અંદર આપણે where વડે બનાવવું છે તો વાક્યમાંથી કેવા શબ્દો? યસ,
ઇન ધ ક્લાસરૂમ આપણે દૂર કરીશું. તો સૌપ્રથમ તો where, બીજા નંબરે સહાયક ક્રિયાપદ તરીકે ભૂતકાળ છે એટલે did. ત્રીજા નંબર કર્તાસન, કર્તાસન અહીંયા કોણ છે? સંજય. તો અહીંયા આવશે સંજય. where did સંજય. હવે ભૂતકાળનું પ્લોટ આપેલું છે તો તેનું મૂળ રૂપ શું થશે? રાઈટ. where did સંજય write a poem, કર્મસન. અન્ય શબ્દ લાસ્ટ ડે અને મારા પ્રશ્ન ચિહ્નની નિશાની. એવી જ રીતે રાજ sang a song yesterday. વાક્ય આપણે હું વડે બનાવવું છે તો હું વડે વાક્ય બનાવતી વખતે વાક્યમાંથી કર્તાસન આપણે દૂર કરીશું એટલે કે રાજની જગ્યાએ who, બાકી ભૂતકાળનું એમને a song, who sang a song. yesterday મારા પ્રશ્ન ચિહ્નની નિશાની. વિદ્યાર્થી મિત્રો, who વાળા વાક્યમાં આપણે કોઈ સહાયક ક્રિયાપદની જરૂર પડતી નથી એટલે કે do, does, did એ આપણે લેતા નથી. એવી જ રીતે they went to રાજકોટ last day. when વડે બનાવવું છે તો અહીંયા લાસ્ટ ડે શબ્દ નીકળી જાય. તો સૌપ્રથમ તો when, ત્યારબાદ did, ત્રીજા નંબર they, when did they. હવે when આપેલું છે તો અહીંયા આપણે લેશું go. when did they go to રાજકોટ. પાછું પ્રશ્ન ચિહ્નની નિશાની. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આવા વાક્યની અંદર આપણે એમ કીધું છે કે how many વડે બનાવો, how much વડે બનાવો, which વડે બનાવો. તો સૌપ્રથમ તો પ્રથમ વાક્યમાં how many વડે બનાવવું છે તો આપણે વાક્યમાંથી કેવા શબ્દને દૂર કરીશું? સંખ્યા દર્શક શબ્દને દૂર કરીશું. તો અહીંયા 10 શબ્દને આપણે દૂર કરી વાક્ય બનાવીશું. તો સૌપ્રથમ તો how many, પછી બીજા નંબરે કર્મસ્થાન એટલે કે વસ્તુ જે આપણે આપેલી છે kites. ત્રીજા નંબરે ભૂતકાળ છે એટલે આપણે લેશું did. પછી કર્તાસન, કર્તાસન આપણે શું આપેલું છે? કરણ. how many kites did Karan. હવે અહીંયા આપણે ભૂતકાળનું બોર્ડ આપેલું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલે આપણે મૂળ રૂપની જરૂર પડશે એટલે આપણે અહીંયા કરીશું બોર્ડનું by. how many kites did Karan buy. last day વાક્ય સૂચિની નિશાની. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો the little boy drank 1 glass of milk. વાક્ય બનાવવાનું છે આપણે how much વડે. તો how much વડે આપણે જ્યારે વાક્ય બનાવીએ ત્યારે વાક્યમાંથી જથ્થો અથવા પ્રમાણ પ્રમાણ દર્શાવતો શબ્દને આપણે દૂર કરીએ. તો અહીંયા મિલ્ક નું પ્રમાણ કેટલું દર્શાવે છે? 1 glass of. તો એ શબ્દને આપણે how much વડે બનાવશું ત્યારે આપણે દૂર કરીશું. તો અહીંયા how much, પછી બીજા નંબરે મિલ્ક. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે how many વાળું વાક્ય બનાવતા હોય ત્યારે બીજા નંબરે વસ્તુ હંમેશા બહુવચનમાં આવે. how much વડે વાક્ય બનાવીએ ત્યારે વસ્તુ જે આપણે આપેલી હોય તે એક
ગુજરાતીમાં આવે છે. હાઉ મચ મિલ્ક, પછી did, પછી કરતા સ્થાન the little boy. How much milk did the little boy? હવે આપણે અહીંયા ડ્રિંક આપેલું છે તો ત્યાં આપણે મૂળરૂપ કરીશું એટલે કે drink. How much milk did the little boy drink? આ પ્રશ્ન ચિહ્નની નિશાન. એવી જ રીતે મિસ્ટર પટેલ bought a Ferrari car last year. Which whatever. તો આપણે શ્રીમાન પટેલે કઈ ગાડી, આપણે એમ કહીએ કઈ ગાડી ખરીદી, તો કઈ વડે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણે કયો શબ્દ મળશે? યસ, a Ferrari. એટલે કે ફરારી શબ્દને આપણે વાક્યમાંથી દૂર કરીશું. તો સૌપ્રથમ તો which, પછી બીજા નંબર વસ્તુ, તો અહીંયા નામ કાર, which car ભૂતકાળ છે એટલે આપણે લઈશું did. which car did Mr. Patel? which car did Mr. Patel? હવે ઉપર આપને ભૂતકાળનું બોટ આપેલું છે. પ્રશ્ન બનાવતી વખતે આપણે શું કરવું પડશે? મોઢું. એટલે બોટનું આપણે શું કરીશું? by. which car did Mr. Patel buy last year? માં પ્રશ્ન ચિહ્નની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને which વડે બનાવીએ ત્યારે અફરાની નીકળી જાય. એટલે સૌપ્રથમ તો which, બીજા નંબર નામ એટલે કાર, ત્રીજા નંબર ભૂતકાળ છે એટલે did, ચોથા નંબરે કર્તા સ્થાન મિસ્ટર પટેલ છે, ત્યારબાદ બોટનું અહીંયા by last year. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય આપણે વિધાન વાક્ય આપ્યા અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા. હવે સપોઝ તમને એમ કે માનો કે તમને ડબલ એજ ક્વેશ્ચન આપેલા છે અને તમારે વિધાન વાક્ય બનાવવા છે તો તમારે સૌપ્રથમ તો તમને અગાઉ જે વાક્ય રચના, વિધાન વાક્ય રચના લખાવેલી છે તેની જરૂર પડે. જોઈએ આપણે બે ત્રણ વાક્ય એવા. who sang a song. કાઉન્સમાં આપ્યું છે અજય. એ જ રીતે બીજું વાક્ય what did Radha? what did Radha draw in the home last day? તો અહીંયા કાઉન્સમાં આપણે આપેલું છે picture. what did Radha draw in the home last day? a picture. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા where did they play? where did they play?
ક્રિકેટ. લાસ્ટ ઇવનિંગ. કૌંસમાં આપને ઇન ધ પાર્ક આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે તમને આવા વાક્ય આપ્યા છે તો ત્યારે તમારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વિધાન વાક્ય બનાવવાનું હોય છે. તો અહીંયા વિધાન વાક્ય રચના તમને યાદ હોવી જોઈએ. કર્તા, ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, કર્મ, અન્ય, શબ્દ. તો હુવાળા વાક્યમાં તમને ખબર છે કે છે હુવાળો અહીંયા આપ્યું છે, કૌંસમાં આપણે નામ આપેલું છે. તો અહીંયા હોની જગ્યાએ આપણે શું મૂકીશું? અજય એટલે કે કર્તા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે આપણે આપેલું છે સેન, અજય સેન, પછી કર્મ એટલે કે સો અને અન્ય શબ્દ. અહીં આપણે અન્ય શબ્દ કઈ છે નહીં તો ફૂલ સ્ટોપ. એવી જ રીતે what did Radha draw in the home last day? A picture. તો હવે આપણે વાક્ય બનાવતી વખતે શેનો ઉપયોગ કરવાનો છે? a picture. એટલે કે આપણે કર્મ આપેલું છે એ કર્મ આપણે વાક્ય રચનામાં ગોઠવવાનું છે. તો સૌપ્રથમ તો કર્તા સામે અહીંયા રાધા, પછી ભૂતકાળનું રૂપ એટલે અહીંયા DREW ડ્રો નું ભૂતકાળનું રૂપ ડ્રીવ, રાધા ડ્રીવ, પછી કર્મ એટલે કે અહીંયા picture in the home last day. અન્ય શબ્દો. એવી રીતે વેરવડ આપ્યું છે અને આપણે અહીંયા in the park નો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ તો વાક્યમાંથી આપણે કર્તા સ્થાનને જોઈએ. તો અહીં કર્તા સ્થાને સર્વનામ આપણે આપેલું છે they, પછી ક્રિયાપદ પ્લે આપેલું છે પણ આપણે વિધાન વાક્ય બનાવવું છે એટલે આપણે ભૂતકાળ રૂપ લખીશું played, they played, પછી કર્મસ્થાન ક્રિકેટ, in the પાર્ક સ્થળદર્શક શબ્દ છે અને પછી અન્ય બધા શબ્દો જે આપણે આપેલા હોય એ લાસ્ટ ઇવનિંગ. તો વિદ્યાર્થી મિત્રો ગ્રામરમાં તમારે આવા પણ વાક્યો આપેલા છે જે તમને વિધાન વાક્ય બનાવવાના. તો આવા વાક્યો તમારે ગ્રામરમાં હોમવર્કમાં પૂરવાના છે જે તમે ગ્રામરનો ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 તમારે દરેક વિડિયો ઉપરથી લખવાના છે. ફરી આપણે નવા વિડિયોમાં મળીશું. હેવ અ નાઇસ ડે.